આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે આજરોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરથી રાષ્ટ્રીય કક્ષાનો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનો આરંભ થશે. ત્યારબાદ તેઓ બનાસકાંઠાના ચાંગડા ગામે સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત અને મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજના રૂપે ક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે. તેમજ ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત લેશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રથમવાર સહકારિતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી રાષ્ટ્રીય કક્ષાના સહકારના પ્રતિનિધિઓ, દૂધ મંડળીઓ, સંઘો, સહકારી બેંકો, એપીએમસી સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો, આગેવાનો અને સભાસદો સહભાગી થશે. નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે $7.3 બિલિયન સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા નવા ડેટા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતે ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા $4.7 બિલિયન સીધું વિદેશી રોકાણની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષ 2024માં 55%ના વધારા સાથે $2.6 બિલિયન વધુ સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે સતત 3 નાણાકીય વર્ષ 2022, 2023, 2024માં અનુક્રમે 2.7, 4.7 અને $7.3 બિલિયન સીધું વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોત્તર વૃદ્ધિ નોંધાવી છે. આ અંગે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની ભૂમિકા તેમજ રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓની ઉપલબ્ધતાના મહત્વ અંગે જણાવ્યું હતું. તબીબી વિજ્ઞાનમાં અનુસ્નાતક માટેની નીટ પીજીની પ્રવેશ પરીક્ષા 11 ઓગસ્ટના રોજ 2 ભાગમાં લેવાશે. તબીબી વિજ્ઞાન સંદર્ભેના રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે પરીક્ષાનું નવું સમયપત્રક જાહેર કર્યું છે. ગત મહિને નીટ યુજીમાં કથિત ગેરરીતિ બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ એટલે કે સક્ષમ કરાવવું ફરજિયાત રહેશે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ નહીં હોય તેમને તેમનો 18મો હપ્તો જમા થશે નહીં, તેમ ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવાયું છે. આવતીકાલે અષાઢી બીજની ઉજવણી નિમિત્તે અમદાવાદના જમાલપુર ખાતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથની યાત્રા પૂર્વે તેમનો નેત્રોત્સવ ઉજવાયો હતો. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ એટલે કે સરસપુર સ્થિત રણછોડ રાયના મંદિરે ગયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ થયું છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને શહેરમાં ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે કચ્છ સહિત અલગ અલગ જિલ્લાઓમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. કચ્છમાં જિલ્લા મથક ભુજ ખાતે સ્વામિનારાયણ પ્રસાદી મંદિર દ્વારા જગન્નાથ મંદિરની ઝાંખી કરાવતી રથયાત્રા યોજાશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દયાપર ખાતે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ ગઈકાલે નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા વિકાસશીલ તાલુકા એવા રાપરની મુલાકાતે પહોંચ્યા હતા. રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. એસ્પિરેશનલ બ્લોકમાં સંપૂર્ણતા અભિયાન આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં વિકાસશીલ તાલુકાના નાગરિકોને સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. નાયબ નિયામક શ્રી સહિત રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આરોગ્યની ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા કચ્છના એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપરમાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.